મોર્નિંગ ગાઈસ દેખો અમારા ઘરે જેટલા બધા આવીને ભાઈ તને બતાવું જુઓ કેટલા બધા આવીને ભાઈ જુઓ અને શેના માટે ઉભા હું તને બતાવું પેલી ઓટી મારી પર લકડી કરી ઓટી મારી જુઓ સાયકલ સવારમાં ભાભી ધાબા પર કુંડી ભરાઈને જોવા જતા અને સીડીઓથી ચડતું હતું અને બધાને એવું લાગ્યું કે હાપે પણ બધાને દેખાડ્યું એટલે ખબર પડી કે હાપ નહીં ના તો પેલું ધોમણેનું કોકી નહીં રહ્યું જુઓ ભૈરા નહીં ડરતા ને એટલે માં ભાઈ ડરે ડર લાગતા તેને ડર લાગતા હવાર બધા મેં તો બ્રશે નહીં કર્યું અમુક લોકો ચાય નહીં પીધો ચા પીતા પેલા જોવા આવ્યા જો ખાલી તમે હરેશભાઈ જો હા જુઓ આ મારા જીજાજી કમલેશભાઈ એમના ગાડી સાફ કરી મમ્મી કઈ ગાડીમાં જવાનું તમારે આ ગાડી શું નામ આ ગાડી નું શું શું કહેવાય મમ્મી શું કહેવાય ગાડી નું મમ્મીને ગાડી નામ નહીં આવડતું જો અમારે ધ્યાન બી હવારમાં ઉઠી જાય મિકી બેન અંદર જોઈ જુઓ આ એની વસ્તુ બધી આ નાસ્તો આ પાણી અને મોબાઈલ ગાડીમાં બધું સેટિંગ કરી ગીતને આ કમલેશભાઈ પાછળ વાળી પાવડાવી અને જે આ હોસ્પિટલમાં જોઈ શું નામ મમ્મી તમે જે પપ્પા અગ્નિકર્મા ગ્લોબલ નરોડા હા તે પપ્પાને લઈ જોઈ તો ટ્રીટમેન્ટ કરાવડાવી તો હવે આપણે જોઈએ આ પ્રતિભાને અમારા ધ્યાનને લઈને બેઠા જો અમારા પાટણથી અમારા સંજય કુમાર આવી ગઈ એ હવે આ બાજુ આવવા તૈયાર થઈ ગઈ પપ્પાને લઈને જવાના એટલે રીના કાકી કચરોવાળી તો ચલો પપ્પા બૂમા બૂમ કરી શું ભાભી તો જો ભાભી ખાબા બનાવીને ભાખરી બનાવીને નાઈ ધોઈને તો બી તૈયાર થઈ ગઈ પણ હજી અમારે એક માણસ પાર ના આવે પપ્પા તમને બધું પહેરાવી દીધું બાકી તો પપ્પા એ રેડી થઈ જાય ચા માટે અને જે નહીં જલ્દી તૈયાર થતું એ આ માણસ અવાજ નહીં કોણ બેટા એટલે પમિકી જ ગવી મારા તીર્થી બટકું બધી જબડા
પપ્પા જો આવી રીતે જે લોકો ના ચાલી શકતા હોય ને એમને બી ત્યાં અગ્નિકર્મા ગ્લોબલમાં ટ્રીટમેન્ટ થાય નરોડા, તો પપ્પાને એ રીતે ટ્રીટમેન્ટ કરાવડાવી. જો તો તમારે કોઈ ફાધર કે કોઈ બી સગાવાલામાં હોય તો તમે એ લોકોને લઈ જઈ શકો. મણકાની કોઈ તકલીફ હોય, નસ દબાતી હોય. સીધા તારે મોટું થયું એટલું બધું બધું થઈ ગયું, કોણે હશે ને? रात चलो चलो तो चल उठ વિયો વિયો તો બપોર પાવાની મતલબ તમારે ઘરમાં સેટ ના થાય ને નથી કહેતા તો ચલો જોયું મેં જાની જા નીકળી ગઈ અલ્પાબેન. આ કોંજી सब लोग ऐसे करते हैं. પ્રીતિ થોડું કોણે આલ દે કે જો બધા અમદાવાદ જતા રહી. જો અમારા અલ્પાબેન પાટણવાળા, આમાં જીજાજી સંજયકુમાર, આમાં પ્રીતિબેન, એમ તો તમે ઓળખો છો, આગળના વિડીયોમાં જોયા હશે. અને આ એમાં મિક્કીબેન, હરેશભાઈ અને અમે બધા ઘરે હો. તો ગાઈસ જો મારા છોકરાને તો 12 વાગે અને આજે તો પપ્પાને બધા અમદાવાદ ગયા. અમે જમવાનું બનાવતા હતા. અમારો પ્લાન હતો કે વઘારેલી ખીચડી, થોડું શાક અને રોટલી બનાવી દઈએ, પણ પપ્પાની ખબર લેવા માટે મહેમાન આવી ગયા. મહેમાન આવી આપણે માધુપુરાથી, અમારા જે કુટુંબમાં કાકા થાય, સોમા કાકા. કોણ? તો આ તો બધી અમારી જ પંટળ. હું તમને ખાસ મહેમાન બતાવી દઉં. અમારા કાકા કાકીને આવી ગઈ જમવા. પ્રીતિબેન નાઈને આવી ગઈ. ખાધું કાકી? બસ તો જમવાનું પતી ગયું ને? ચલો હવે બધા અમે ખાવા બેસી જઈએ. અને તમારે ખાવું હોય તો આવી જાઓ. અને જુઓ, પહેલાં અમારું પાછળનું લુક છે ને અલગ હતું. અમારો પહેલાં એક મોટો દ્રાક્ષનો વેલો હતો જે ઉપર જતો હતો અને કંઈ આવતું તો દેખાતું નથી. પણ મેં કાલે જ સાંજે સફાઈ કરી, વિડીયો તમારે મૂકવાનો રહી ગયો તો જોઈ લો. આ બધી અમે સફાઈ કરી દીધી છે, છેક સુધી દેખાય એવું. આ મારી કારેલીને કારેલા બે ગઈ. તો ચલો જમવો તો આવી જાઓ. ફુલાવર, રીંગણ, બટાકા, ટામેટાની મિક્સ સબ્જી, વઘારેલી ખીચડી અને રોટલી. તો ચલો પછી ખાઈને મળીએ.
ઘી ગરમ કરી. આ આયા.